नमस्कार, वीएनएम न्यूज में आपका स्वागत है। मैं हूं रंजना दवे। सबसे पहले नजर डालते हैं आज की खास खबरों पर। माधवनगर पीड़ितों के लिए शहर कांग्रेस की मुहिम, मानव अधिकार पंच को हस्तक्षेप करने की मांग। अतिक्रमण विभाग का दबाण हटाओ अभियान जारी। गोत्री विस्तार से 12 ट्रक भरकर सामान किया कब्जे। और वीएनएम विशेष टेस्ट ऑफ वडोदरा सीजन 2 का देखिए फर्स्ट एपिसोड। माधवनगर पीड़ितों के लिए शहर कांग्रेस द्वारा मानव अधिकार पंच को हस्तक्षेप करने के लिए मांग की है। अटलादरा स्थित माधवनगर वुडा वसाहत में 28 अगस्त को हुए हादसे में 11 लोगों की मौत हो गई थी, जबकि सैकड़ों लोग बेघर हो गए थे। आज भी करीब 800 परिवार तंबू में या झोपड़े में अपना गुजारा कर रहे हैं। राज्य सरकार द्वारा कुछ राहत जरूर दी गई है, साथ ही वादे भी किए गए थे, लेकिन आज तक योग्य कार्यवाही नहीं की गई, जिसके चलते शहर कांग्रेस द्वारा उनको न्याय दिलाने के लिए मुहिम छेड़ी गई है। आज शहर कांग्रेस अध्यक्ष नरेंद्र रावत, शैलेश अमीन, जयेंद्र शाह और अन्य कार्यकरों ने जिलाधीश की कचहरी के बाहर बैनर पोस्टर्स के साथ प्रदर्शन किया, सूत्रोच्चार किए। इन्होंने राष्ट्रीय मानव पंच को इस मुद्दे हस्तक्षेप कर पीड़ितों को न्याय दिलाने की मांग की है। 3 મહિના પૂરા થયા, ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે 1 રૂપિયો હજી સુધી આપ્યો નથી। લોકો માટે સાંત્વના માટે બિહાર દોડી ગયેલા મુખ્યમંત્રીએ 5-5 લાખ મૃત્યુ પામેલાને આપ્યા, જ્યારે એમના ઘરના આંગણે એમણે જ કરેલા ભ્રષ્ટાચારમાં 11 વ્યક્તિઓના મોત થયા છે। એમને બળવા તો આવ્યા નથી, એનો વાંધો નથી, પરંતુ એ હજારો બેઘર થયેલા લોકો માટે 1 રૂપિયો ગુજરાત સરકારે આપ્યો નથી। ગુજરાત સરકારના મુખ્યમંત્રી વડોદરામાં મેરેથોનમાં આવે છે, એમની પબ્લિસિટી માટે અને એમની વ્યવસ્થા માટે રન ફોર યુનિટી માટે 50 લાખ રૂપિયા જેટલો ખર્ચો વડોદરા મહાનગર સેવા સદન કરશે। રોડ રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચશે, એનો અમને પ્રશ્નાર્થ છે। પરંતુ ગરીબ લોકો જે 11 વ્યક્તિઓના મોત થયા છે, હજારો બેઘર થયા છે, એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કે એમના જીવન નિર્વાહ માટે 1 રૂપિયો નથી આપ્યો। આજે 3 મહિના પૂરા થયા। ન્યાયતંત્રની વાત કરીએ કે કુશાસનની વાત કરીએ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મંજુલા સુબ્રમણ્યમના નેતૃત્વ હેઠળ બનાવેલી કમિટીએ રિપોર્ટ 2 મહિના પહેલા મોકલેલો છે। ગુજરાત સરકાર એને ડિક્લેર નથી કરતી। પોલીસ તપાસ કેવી રીતે થઈ શકે, લોકોને ન્યાય કેવી રીતે મળી શકે, આગળનો પ્રોસિજર કેવી રીતે થઈ શકે, આનાથી મોટો ભ્રષ્ટ પુરાવો અને નરેન્દ્ર મોદીના કુશાસનનો પુરાવો આ છે। અમે આજે નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને ગવર્નરને તાત્કાલિક આમાં ઇન્ટરવીન કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। વડોદરા અને ગુજરાતની પ્રજાને અમે વિનંતી કરીએ છીએ કે આ દંભી શાસનથી ચેતો। ગરીબ અને મધ્યમ વર્ગને ન્યાય આપવાનો સમય નથી, ફક્ત એમને પોતાની પ્રસિદ્ધિ એની પાછળ પડીને કરોડો રૂપિયા ગુજરાતની ભોળી પ્રજાના વાપરી રહ્યા છે, એ જાણી